મહેસાણા જિલ્લામાં બાળ લગ્ન પ્રતિબંધક કાયદાનું ગંભીર ઉલ્લંઘન સામે આવ્યું છે. જિલ્લામાં 13 થી 17 વર્ષની સગીર વયની કુલ 341 સગર્ભા માતાઓ મળી આવી છે, જે ચિંતાનો વિષય છે. બાળ લગ્નનું દૂષણ, બેટીઓને કોણ બચાવશે જેવા સવાલોના જવાબ અને અન્ય વિસ્તૃત ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે અમદાવાદથી સોનલ ઠક્કર, કે જે લેખક છે અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે તેમને કામ કરવાનો અનુભવ છે. સોનલ, સ્વાગત છે આપનું મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. આપણે જોયું કે મહેસાણાથી જે બાળ લગ્નને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે તે બહુ જ ગંભીર બાબત છે. તો તમે એક મહિલા છો, એક લેખિકા છો, વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે તમે જોડાયેલા છો અને ઘણા વર્ષોથી તમે કામ કરી રહ્યા છો. તો આ વિષયને તમે કઈ રીતે જુઓ છો અને સરકારે, સામાજિક સંસ્થાઓએ અને દરેક સમાજે આમાં કઈ પ્રકારના પગલાં લેવા જોઈએ તે જણાવશો. નમસ્તે રાહુલ, નમસ્તે શ્રોતા મિત્રો. આ ગંભીર તો બાબત છે જ, એમાં કોઈ શું કહેવાય શંકાને સ્થાન નથી. મને એવું લાગે છે કે સરકાર ઘણા બધા પગલાં તો લઈ જ રહી છે. આપણે જ્યારે ગામોમાં જઈએ ત્યારે સ્લોગન લખેલા જોઈએ છીએ અને એ બધી જે છે એ જાગૃતિની વાતો તો થાય જ છે એમ. પણ અને જે તમે કહ્યું એમ કે કદાચ શિક્ષણનો અભાવ હોઈ શકે, જાગૃતિનો પણ અભાવ હોઈ શકે. તો મને સૌથી પહેલું મને એવું લાગે છે કે શિક્ષણ અને આરોગ્ય ખાતાએ માત્ર સ્લોગન લખવા પૂરતું એમની જે જવાબદારી છે એ ન સમજવી જોઈએ. આ વિષય પર બોલાવવું જોઈએ. શાળામાં બોલાવવું જોઈએ, આંગણવાડીમાં બોલાવવું જોઈએ. જે એવી જગ્યાઓ છે જે સરકારના પેલામાં છે, પંચાયતમાં બોલાવવું જોઈએ. અને હું એ વાત માનવા તો બિલકુલ તૈયાર નથી કે જ્યાં સુધી આ આંકડાઓ બહાર નથી આવ્યા ત્યાં સુધી કોઈને ખબર નથી. ખબર બધાને હોય જ છે. મૂળ મુદ્દો એ છે કે બોલે કોણ, બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ. તો આ જે સારું બની રહેવાની જે ભાવના છે ને આપણા સમાજમાં, એને કારણે આ જે કાયદાનો અમલ છે એ માત્ર કાગળ પર રહી રહ્યો છે એવું મને લાગે છે. તો જે કલ્યાણકારી જે સ્ત્રીઓ માટે, બાળાઓ માટે જે યોજનાઓ જે છે, બરાબર, અને ખાસ કરીને સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાઓના જે નારા લાગતા હોય અને તેવા સમયની અંદર જો આવા દ્રશ્યો આવે તો શું પગલાં લેવા જોઈએ? મતલબ હવે કેવું સરકારનું કે જે તે વિભાગનું વલણ હોવું જોઈએ? સૌથી પહેલું મને એવું લાગે છે ઈચ્છા શક્તિ. દરેક વિભાગે એક એમનામાં આવું અટકાવવા માટેની એક ઈચ્છા શક્તિ જે છે એ બતાવવી જરૂરી છે એમ. એના સિવાય એક મને એવું લાગે છે કે જેમ પોલીસના કેમ બધા ખાનગી ખબરદારો બધી જગ્યાએ હોય છે એમ, અને એ કોણ હોય છે એ ખબર નથી હોતી. તો સરકારે જે છે, ખાસ કરીને પોલીસ વિભાગે આ વિષય પર પણ એવું કરવું જોઈએ કે એ વ્યક્તિનું નામ નહીં આવે પણ એ જાહેર કરે. તો જ્યારે આવું થઈ જ રહ્યું છે ત્યારે જ એને અટકાવી શકાય. બીજી જે તમે વાત કરી કે એટલે આ જે અટકાવવા માટે કાયદામાં જે જોગવાઈ છે, બાળ કલ્યાણ સમિતિ છે, બાળ સુરક્ષા એકમ છે અને બીજા પણ ઘણા બધા સરકારી વિભાગો છે. તો આ જે સમિતિ છે એ પણ માત્ર કાગળ પર ન રહેતા સંકલનથી કેવી રીતે કામ કરી શકાય એના પર વિચાર વિમર્શ જરૂરી છે એમ. એટલે જ મેં તમને પહેલા કહ્યું કે એ ઈચ્છા શક્તિ જે છે એ બહુ જરૂરી છે. પણ આપણી સામે જ્યારે સગર્ભા એવી બાળકીઓ છે જ, એ આંકડાઓ આવી જ ગયા છે, ત્યારે એમનું પુનર્વસન કેવી રીતે કરવું એ પડકાર તો છે જ. એનો સ્વીકાર આપણે કરવો જ જોઈએ. પણ આ પડકારની સાથે કંઈક કરી શકાય તો મને એવું લાગે છે કે એક તો એ ધ્યાન રાખવું જોઈએ કે આ ઓળખાયેલી બાળકીઓ છે એ ફરીથી બીજી વખત તરત ને તરત સગર્ભા ન બને. તો એના માટે આરોગ્ય વિભાગ તકેદારી લે. બીજું જે છે એ આવી જે બહેનો છે એમના આરોગ્યનું ધ્યાન આંગણવાડીથી ખાસ રાખવામાં આવે. એમની નિયમિત મુલાકાતો થાય અને એ લોકોનું જે છે એ શું કહેવાય, એમનામાં
આયન ઓછું નથી થઈ રહ્યું કે બરાબર છે કે નહીં, એમના માટે એમને પૂરક આહાર મળી રહે તે જોવું. તે સિવાય મને એવું લાગે છે કે થોડુંક કુટુંબ કાઉન્સિલિંગ પણ પંચાયત કક્ષાએ, શાળા કક્ષાએ થવું જોઈએ. અને જો આ સાવ 13, 14, 15 વર્ષની બાળકીઓ હોય તો એમને ફરીથી જો એ લોકો શાળામાં આવી શકે એવી વ્યવસ્થા પણ જો થઈ શકે તો પણ મને એવું લાગે છે કે યોગ્ય રહેશે. તે સિવાય ઘણી બધી સંસ્થાઓ એ ગામોમાં કામ કરતી હોય છે, તો એ લોકો જે બધા સ્કિલના કામ કરે છે, આવડત વધારવાના, એમાં પણ આ બાળકીઓ જોડાય એ પણ પગલાં લેવા જોઈએ. તો આ બધું જે છે, અને બીજું મને સૌથી અગત્યનું લાગે છે કે આ જે બાળકીઓ છે જેને ઓળખી છે અત્યારે 741 બાળકીઓ, એને જ ભવિષ્યમાં આવું ન બને એના એમ્બેસેડર બનાવવા જોઈએ, એમની સાથે વાતચીત કરવીને. તો આ જે છે કેટલાક પગલાઓ મને, કેમ કે એમને એમની સાથે વાતચીત કરી સંસ્થાઓ, બાળ કલ્યાણ સમિતિએ ને કહેવું જોઈએ કે કાયદાકીય રીતે આ જે છે એક અપરાધ છે અને શા માટે આવું ન થવું જોઈએ એની ચર્ચાઓ એમની સાથે કરી અને આવું ગામમાં ન થાય તેની જવાબદારી એમના હાથમાં સોંપવી જોઈએ. મને એવું લાગે છે કે તો એ બાળકીઓ ચોક્કસ એને અટકાવી શકશે. તો અ, આવું મારા સૂચનો છે. જે રીતે ઘણા સમાજની અંદર બાળ લગ્નની પ્રથા, ખાસ કરીને છેવાડાના ગામો જે છે એમાં અમુક જે સમાજ છે, બરાબર, કે હજુ પણ એ આ બાળ લગ્નની પ્રથાને હજી સ્વીકારીને બેઠા છે, હજી એને વળગીને બેઠા છે. તો ચાલો, સરકાર તો તેનું કામ કરે જ છે, પણ સામાજિક લેવલે ભાઈ દરેક સમાજની અંદર અત્યારે દરેક વર્ગ અત્યારે શિક્ષિત થઈ રહ્યો છે અને શિક્ષિત છે. તો સામાજિક રીતે તેવા આગેવાનો છે, તેવા એક્ટિવિસ્ટો છે, જે સમાજ કાર્યકરો છે, બરાબર, તો એવા લોકોની શું જવાબદારી હોય છે કે એવા લોકો પણ આમાં આ વસ્તુને રોકવા માટે ઉણા ઉતર્યા છે કે નહીં? તમે શું કહો છો? મને એવું લાગે છે કે લોકો જવાબદારીઓ લે છે. ક્યારેક તો આપણને એવું લાગે કે આપણે ઘણા વર્ષોથી આ જગ્યા પર બેસીને એની એ વાતો કરી રહ્યા છીએ, પણ એ સમાજમાં આપણને બદલાવ નથી દેખાતો. એવું મેં હમણાં જ કેટલાક ગામોની મુલાકાત વખતે પણ જોયેલું. તો મને એવું લાગે છે કે આ જે બાળ લગ્ન ખાસ કરીને છોકરીઓના થાય છે, તો જેની સાથે થયા હશે એ પણ કદાચ છોકરાઓ જ હશે જેની 21 વર્ષની ઉંમર કદાચ ન પણ હોય, જેની આપણી પાસે આંકડા નથી એટલે ન કહી શકીએ, પણ છોકરીઓના તો છે જ. તો મને એવું લાગે છે કે આ આપણે જે છોકરાઓ છોકરી વચ્ચેનો જે તફાવત છે ને, કે છોકરો તો હોવો જ જોઈએ અને છોકરી સાપનો ભારો, એ જે વિચાર છે એ મૂળમાંથી જ નથી બદલાઈ રહ્યો લોકોના એમ. તો એટલે મને એવું લાગે છે કે આ પડકાર વારે ઘડીએ આપણી સામે ને સામે આવી રહ્યો છે એમ. અને આપણે બધા બહુ જ અંદર નથી પડતા હોતા, કેમ કે અત્યારે તો આપણે બધા ઉપરથી થોડું સારું લગાડવામાં પડ્યા હોઈએ છીએ એમ. પણ આ જે છે એને હટાવીને જે વસ્તુઓ આપણી નજર સામે આવે તો દરેક વ્યક્તિ એને પોતાની જવાબદારી સમજીને ભૂમિકામાં આગળ આવશે તો ચોક્કસ એમાં બદલાવ આવશે એવું મને લાગે છે એમ. અને છોકરીનો સ્વીકાર જેટલો ને જેટલો કુટુંબમાં, સમાજમાં વધારાતો જશે એમ, કે આ સાપનો ભારો નથી, ત્યારે મને એવું લાગે છે કે એ બદલાવ આવવાની શરૂઆત થશે એમ. સોનલ, આપણી એટલી ચર્ચા વચ્ચે મને એક સવાલ મને ઉદ્ભવ્યો છે કે બાળ લગ્ન હવે અ, એની માતા જે હોય છે, દીકરીની માતા હોય છે, તો એક સ્ત્રીને પડતા તમામ દુઃખોનું એને ખબર જ હોય છે, પોતે પરિપક્વ હોય છે, બધી જ વસ્તુઓમાંથી એ પસાર થઈ ગઈ હોય છે. તેમ છતાં પણ પોતાની દીકરી કે જે કે ભાઈ તેનું શરીર જે છે એ અ, લગ્ન જીવન માટે હજુ પરિપક્વ થયું નથી, હમ. નથી, તે ઉપરાંત તેને માતા પણ બનવું પડે છે. તો આવી દીકરીઓની માતાની શું મનોદશા હોય છે? મતલબ એ શા માટે થઈને તૈયાર થઈ જતા હોય છે કે ભાઈ ચાલો મારી દીકરીને નાની ઉંમરમાં હું પરણાવી દઉં? કેવા કારણો આની પાછળ કારણભૂત હોય છે? મને એવું લાગે છે કે સામાજિક દબાણ, જે કુટુંબમાંથી બધા મોટા નિર્ણય લેતા હોય, ખાસ કરીને પુરુષો, તો એની સામે બોલી શકવાની અસમર્થતા. અને એવું લાગે છે કે જે લોકો કરી રહ્યા છે, જે નિર્ણય લઈ રહ્યા છે એ બરાબર જ હશે એમ.
એટલે જે પરંપરા છે એની સામે બોલી ન શકવાની અક્ષમતા મને લાગે છે. જી સોનલ, તમે વાત કરી પુરુષોની કે પુરુષવાદી જે માનસિકતા સમાજમાં જે અત્યારે છે, તો તેને વશ થઈને સ્ત્રીઓ આવા નિર્ણયો લેવા જોઈએ. તો શું એક પિતા તરીકે પણ આ વસ્તુ કોઈને સમજાતી નહીં હોય, કે પછી કોઈ સામાજિક કે રીત રિવાજ આની પર હાવી થઈ જતું હોય છે આ કારણ માટે થઈને, કે કોઈ ધાર્મિક વિચારસરણી હોય છે? તમે તો એટલું મતલબ આના ઉપર કામ કર્યું છે, તો શું કહેશો? ધાર્મિક વિચારસરણી તો મને લાગે છે કે આપણા સમાજમાં એ હતી જ એમ, પણ હજી પણ હશે કે કેમ એ મને ખબર નથી એટલે એના વિશે હું બહુ નથી કહી શકતી રાહુલ તમને. પણ સામાજિક દબાણ હોઈ શકે, અથવા એવું પણ થતું હોય છે ને, આપણે જોઈએ છે કે સમૂહ લગ્નમાં જે સમાજના સમૂહ લગ્ન થતા હોય તો એની સાથે બધી દીકરીઓના એક સાથે લગ્ન કરી દેવા એમ. અને થોડુંક એટલે આ જે બધું ચાલ્યું આવી રહ્યું છે એમ, એના એમ શું કહેવાય, ઓલા ગાડરિયા પ્રવાહની જેમ કરવું એમ. તો એમાં કદાચ પિતા તરીકેનો પ્રેમ એમને દર્શાવવાની રીત એ હોઈ શકે કે કોઈ સારું માંગવું આવ્યું છે તો હું એને પરણાવી દઉં. પણ એ જે સમજ હોવી જોઈએ કે સારું માંગવું આવ્યું છે એને બદલે હું અત્યારે એને ભણવા માટેનો મોકો આપું એમ. તો એ જે છે એનો અભાવ એવું નથી કે બહુ અંતરિયાળ ગામોમાં જ. મેં તો આવા બધા કિસ્સાઓ અમદાવાદની આસપાસ પણ જોયા છે એમ. અને એ પણ છે કે પૂછનાર કોણ એમ, એટલે એનો અર્થ એમ થયો કે એટલું બધું કાયદાની પણ બીક કે કોઈને, કેમ કે મને એવું લાગે છે કે એવું બિલકુલ જ નહીં હોય કે કોઈને ખબર નથી. ખબર તો હશે જ એમ, થોડી ઘણી એમ, પણ કોઈ પૂછનાર નથી એમ. એટલે અને આ તો અમારા કુટુંબનો મામલો છે. વચ્ચે બરાબર. કોણ અને શા માટે પડે, તો એ મને એવું લાગી રહ્યું છે આ બાબતે. ચલો, આપણે વ્યક્તિગત એક દીકરીના માતાની એક આપણે મનોદશા વિશે આપણે ચર્ચા કરી, એમના પિતા વિશે આપણે ચર્ચા કરી. પણ જે મૂળ કારણ છે કે ભાઈ આવું શા માટે, ચાલો લગ્ન હમ કરવાના છે એ 2-3 વર્ષ પછી, 5 વર્ષ પછી પણ થવાના છે, પણ પર્ટિક્યુલર એક ચોક્કસ ઉંમર કે ભાઈ 13-14 વર્ષની દીકરી થઈ ગઈ છે, અથવા 15-16 વર્ષનો દીકરો થઈ ગયો છે, બરાબર, તો એના આપણે લગ્ન કરી જ દેવા જોઈએ. તો એ લગ્ન હમ કરી જ દેવા જોઈએ પાછળનું જે કારણ છે, જે એ લોકોની વિચારસરણી છે, એ મારે થોડું સમજવાનો પ્રયાસ કરવો છે આપના તરફથી. જુઓ, કરી જ દેવા જોઈએ એના કેટલાક કારણો જે મેં જોયા છે એના માટે એવું છે કે ઘણા બધા જે માતા પિતાઓ છે એમાં જે દીકરાની આશાએ દીકરીઓની સંખ્યા ઘણી વધી ગઈ એમ. મેં અમદાવાદની આજુબાજુ મેં તમને કહ્યું એમ કે એક જે છે એ માતા પિતા જે છે એ દીકરાની આશામાં એમને 7 દીકરીઓ થઈ ગઈ. અને મોટી દીકરી લગભગ 13-14, એટલે આ કાંઈ બહુ દૂરની વાત નથી. સાણંદના, એટલે સાણંદ તાલુકાની જ હું તમને વાત કરું છું. અને સાણંદની બાજુમાં જ એક ગામ જ્યાં હું થોડા દિવસ પહેલા ગઈ હતી. તો 7 દીકરીઓ થઈ ગઈ અને હજી 8મી વખત એની માં પ્રેગ્નેન્ટ છે, એ આશાએ કે એમને દીકરો જન્મશે. એટલે હવે આટલા બધા જે સંતાનો થયા છે એમ, તો હવે એમની ગમે એટલો પણ પ્રેમ હોય તો પણ એમની જવાબદારીમાંથી મુક્ત થવા માટે માતા પિતા આવું પગલું લેતા હોય છે એમ. અને એક તો આ કારણ છે. બીજું, ઘણી વખત ઘણા સમુદાયોમાં આપણે જોઈએ છીએ કે ઘોડિયા લગ્ન, એટલે જ્યારે જન્મે ત્યારે જ નક્કી કરી લે કે આનું આને વેરે થઈ ગયું ને આનું આના વેરે નક્કી કરી લીધું એમ. એ પ્રથા પણ હજી અમુક અંશે અમુક સમુદાયોમાં ચાલે જ છે એમ. અમુક અંશે હું જરા વ્યાજબી શબ્દ કહી રહી છું, પણ કદાચ વધારે પણ છે જ. તો એમાં પણ એવું જ છે કે પછી 13-14 વર્ષની છોકરી થઈ એટલે હવે પહેલેથી આમ પણ નક્કી થઈ જ ગયું હતું, તો હવે સમયસર મા બાપ એની જવાબદારી પૂરી કરીને એને મૂકી દે એમ. તો આવા પણ એક જે કારણો છે એમ. અને જેમ મેં તમને એમ કહ્યું કે અમુક સમાજોમાં એવું થાય જ છે, અને જે થાય છે એ સ્વીકાર્ય છે એ સમાજમાં. તો એટલે આ જે છે એ
અટકતું નથી, ખાસ કરીને ગામોમાં, એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ. હવે આપની પાસેથી હું એ જાણવા માંગીશ અને કદાચ અમારા દર્શકોનો પણ પ્રશ્ન હશે. એક સ્ત્રીને આ પ્રશ્ન પૂછવો બિલકુલ યોગ્ય હશે, કારણ કે જવાબ ત્યાંથી જ સચોટ રીતે મળી શકશે કે નાની ઉંમરમાં લગ્ન થઈ જવાથી દીકરીઓને કેવા પ્રકારની તકલીફો પડતી હોય છે, શારીરિક, માનસિક, સામાજિક, એના વિશે થોડી વાત કરીએ. આમ તો બધા પ્રકારે તકલીફ પડે એમ. એક તો શારીરિક તો છે જ એમ, કેમ કે એ લોકોનું જે શરીર છે એ બાળક માટે અને જે લગ્ન પછીના જે સંબંધો બંધાય છે એના માટે શરીર તો તૈયાર નથી જ હોતું એમ, અને માનસિક રીતે પણ એ લોકો તૈયાર નથી હોતા. તો એને કારણે જે છે એ માતા, એટલે જો એ બાળક એટલે સગર્ભા થાય તો એના પોતાના જીવન પર ક્યારેક, અને ક્યારેક બાળક પણ ન બચે એવા જે કિસ્સાઓ, એ પડકાર જે છે એ સૌથી મોટો પડકાર છે કે એનું જીવન જે છે એ એનું મીન્સ એમાં જવાની શક્યતા છે આટલી નાની ઉંમરે માતા બનવાને કારણે. તો એ તો સૌથી મોટો પડકાર છે. અને જે લગ્ન છે એ કોઈ પણ ઉંમરમાં થાય, પણ છતાંય એ જે છે એ જે સમાજની આંટીઘૂંટીઓ છે, લગ્નના સંબંધો, પતિ સાથે એડજસ્ટ થવું, ઘર સાથે એડજસ્ટ થવું, તો આ બધી સમજ તો એ ઉંમરે હોય, એ અપેક્ષા જ આપણે ન રાખી શકીએ એમ. તો એની જે માનસિક અસર એ બાળકો પર જે પડતી હોય છે, એ પણ આપણા સમાજમાં એકદમ જ સમજી શકાય એવી વાત છે. અને બીજી વાત એ છે કે એની જે ઇમોશનલી, જેમ કે આગળ જતા પણ એ લોકો જે કુટુંબના પડકારો, જે લગ્ન જીવનના પડકારો છે, એ સમજવા માટે બિલકુલ જ આમ તૈયાર નથી હોતા એમ. તો લગ્ન જીવનનો જે હેતુ છે એ ખરેખર જે ઉંમરે એ પહોંચે છે ત્યાં સુધી એમના માટે તો એ પૂરો થઈ ગયો હોય છે. તો એટલે આ જે છે એ આખી સમાજ વ્યવસ્થા માટે પડકાર છે એમ. અને એના પડકારો મને એવું લાગે છે કે મારે એ બધાને કહેવાની જરૂર નથી એમ. અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ આપણા સમાજમાં, જેમાં છૂટાછેડાનું પ્રમાણ, જેમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ, કેમ કે આ બધું જે છે એ એક પ્રકારે એનું પરિણામ આપણે જોઈ શકીએ કે જે એક સંબંધ એક સ્ત્રી પુરુષનો એક એની સાથે બંધાવવો જોઈએ, તો એ પુખ્તતાથી નથી બંધાતો. તો આ બધા પડકારો જે છે એ છે જ, અને એના માટે જ આનો વિરોધ છે. બરાબર. આપણે ઘણા સમય પહેલા એક બહુ ચર્ચિત ધારાવાહિક પણ હતી, બાલિકા વધુ કરીને, હા. જેમાં રાજસ્થાનનું બેકગ્રાઉન્ડ બતાવે, જે વાર્તા એ ત્યાંની બતાવવામાં. અને હવે ગુજરાતની એક વાત આવી છે સામે. તો ગુજરાત સિવાયના એવા ક્યાં અન્ય રાજ્યો છે કે જ્યાં હજુ પણ આવી બધી પ્રેક્ટિસ થઈ રહી છે? મારો જે અનુભવ છે, હું બહુ બધા રાજ્યોમાં તો નથી ફરી, પણ મધ્યપ્રદેશમાં ફરી છું, અને મધ્યપ્રદેશમાં ફરી છું, અને પછી હું ઝારખંડમાં પણ ફરી છું. અને એ બધી જ જગ્યાએ મેં આ બધા પડકારો જોયા છે એમ. એટલે બધી જ જગ્યાએ છે એમ, બધી જ જગ્યાએ સમાજ બધી જ સરખો છે. એટલે જ્યાં સૌથી મેં જોયા છે ત્યાં આ જોયું છે. રાજસ્થાનમાં તો છે જ એમ, પણ આપણે ત્યાં પણ કેટલાક સમાજોમાં છે જ. અને એ સમાજોના નામ હું એટલે નથી લેતી કે ક્યારેક એ સમાજોની લાગણી ન દુભાઈ જાય એમ. પણ જે લોકો સાંભળતા હશે અને એ જે લોકો સમજતા હશે એ એમને ખબર જ હશે. મોટે ભાગે છે જ એમ. અને દરેક એવું કેટલીક વાર આપણને એવું લાગે છે કે બહુ આપણે ત્યાં જે અમુક અમુક જ જ્ઞાતિમાં હોય છે, અને મોટા ભણેલા ગણેલા સમાજમાં નથી હોતું એમ. પણ પ્રમાણ કદાચ ઓછું હોઈ શકે ભણેલા ગણેલા સમાજમાં. પણ મને એવું લાગે છે કે આ સાર્વજનિક મુદ્દો છે એમ કરીને જ આપણે એને સ્વીકારવો રહ્યો. હવે જે રીતે ગુજરાતમાં એક આ સૌથી મોટો આંકડો એમ કહી શકાય કે ભાઈ સરકારી ચોપડે નોંધાયેલો કે સત્તાવાર આંકડો જે 341 જે સગીર સગર્ભાઓ જે સામે આવી છે.
તો સફાળી સરકાર જાગી ગઈ છે, આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે, સાથે સાથે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. તો હા. તમને શું લાગે છે કે હવે આના કેવા પરિણામો હશે? અને અત્યાર સુધી એટલો આંકડો પહોંચી ગયો, બરાબર છે, અત્યારે 2025ની સાલમાં કે જ્યાં ઇન્ટરનેટ છે, જાગૃતિના સૌથી વધારે માધ્યમોની વચ્ચે અત્યારે આપણે રહીએ છીએ, તેમ છતાં પણ એક જે ખાસ પ્રકારનું શિક્ષણ છે, તેથી આ લોકો વંચિત રહી અને આવા દૂષણનો ભોગ બને છે. તો હવે તમને શું લાગે છે, કેવા પરિણામો આવી શકે છે? પરિણામો કેવા આવી શકે છે એ તો જે તે વિભાગના જે લોકો છે એમના તરફથી આપણને જેમ આ છાપામાં આવ્યું એમ આવશે કે એ લોકોએ શું એવા પગલાઓ લીધા એમ એ ગામોમાં આપણને ત્યારે વધારે ખબર પડશે. પણ મને એવું લાગે છે કે આરોગ્ય તંત્ર થોડું વધારે જાગૃત તો થઈ જ જશે એમ. અને સરકાર પણ ત્યાં જે ગામોમાંથી આ આંકડા આવ્યા છે ત્યાં એમની વોચ જરૂરથી વધારશે એમ. જે પરિણામ આવે એવું હું ઈચ્છું છું એ એટલું જ છે કે એ સરકારી વિભાગો અને જે સમિતિઓ જેને આ દેખરેખની જવાબદારી જે સોંપી છે એ લોકો વધારે જાગૃત બને અને એમનામાં એ ઈચ્છા શક્તિ ઊભી થાય કે આપણે આને રોકવું છે એમ. એ વધારે અપેક્ષિત છે મારા માટે અને બાકી તો થશે જ એમ એવી આપણી અપેક્ષા રાખીએ છીએ. સોનલ, એક લેખિકા નહીં પણ એક સામાજિક કાર્યકર નહીં, એક સ્ત્રી તરીકે મુંબઈ સમાચારના માધ્યમથી તમારે એવી માતાઓને, એવા સમાજને, એવા પિતાઓને બાળ લગ્ન અટકાવવા માટેના જો તમારે સંદેશો આપવો હોય, આશા છે કે એવા લોકો પણ આ તમારો વિડીયો જોતા હશે, આપણી વાત સાંભળતા હશે, તો એમાંથી કઈ પ્રેરણા લે તો તેવો કોઈ એક છેલ્લી વાતમાં તમે સંદેશ આપશો તો ઘણા દર્શકોને કદાચ કોઈનું હૃદય પરિવર્તન થઈ જાય અને સમાજની અંદર જે આ દૂષણ છે એ અટકવાનો આપણે એક નાનકડો એવો મુંબઈ સમાચારના માધ્યમથી આપણે પ્રયાસ કરી શકીએ તો. જે લોકો પણ આ સાંભળે છે હું એમને માત્ર ને માત્ર એક વાત કહેવા ઈચ્છું છું કે તમારી દીકરી સાથે થતી હોય આવી ઘટના, તમારા પાડોશી સાથે થતી હોય, તમારી જાણમાં થતી હોય, ત્યારે માત્ર બોલવાની હિંમત કે આવું ન કરશો, આ જે છે એ કાયદા વિરુદ્ધ છે. દીકરી કાંઈ પણ એ ભાગી નથી જતી. 18 વર્ષ પછી એના સરસ છોકરો જોઈને લગ્ન કરાવજો જ એમ. પણ એ કહેવાની હિંમત અને બોલવાની હિંમત. માત્ર કોઈક બોલી દે ને તો પણ કદાચ સામેવાળું એ પગલું લેતા પહેલા જરૂર વિચારશે. તો મને એવું લાગે છે કે આટલી હિંમત જો લોકો, કોઈ પણ લોકો જ્યાં જ્યાં પણ એ કરશે ને તો એટલીસ્ટ એ વિસ્તારમાં, એ કુટુંબમાં એ આવી બાળકીઓના લગ્ન ચોક્કસ અટકાવી શકશે. જી બિલકુલ. અને અત્યારે ઇન્ટરનેટનું બહુ મોટું માધ્યમ છે, આપણી પાસે એટલા સરસ મજાના માધ્યમો છે કે આપણે દુનિયાના દરેક ખૂણે પહોંચી શકીએ છીએ એક ખૂણા પર બેઠા બેઠા. તો ખાસ કરીને જે યુવાનો છે, જે આ વાત મેસેજ જે સ્પ્રેડ કરી શકે છે, જે ફેલાવી શકે છે, તો નવ યુવાનોને તમે શું કહેશો કે એને કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જોઈએ? જે ગૃહિણીઓ છે, બરાબર છે, તો તેને પણ પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને એને કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ કે જેથી સમાજમાં એક બદલાવ આવી શકે? યુવાનોએ તો મને એવું લાગે છે સૌથી પહેલા એટલું પગલું ભરવું જોઈએ કે એમને ખબર હોય કે એ જેની સાથે લગ્ન કરી રહ્યા છે એ યુવતી 18 વર્ષથી નાની છે તો એની સાથે લગ્ન ન કરવા જોઈએ. અને બીજું જે છે એ પગલું જે એમણે લેવું જોઈએ એ મને એવું લાગે છે કે એમના પરિવારમાં પણ આવું ક્યાંય પણ થઈ રહ્યું હોય તો એમણે અવાજ ઉઠાવવો જોઈએ. અને આવી જે યુવતી છે એમને ફરીથી એ શાળાએ જતી થાય, એ કંઈક શીખતી થાય તો એમને એ લોકો વધારે ને વધારે મદદ કરે. કેમ કે એમની વાત છે એ કુટુંબવાળા ટાળી નહીં શકે. તો મને એવું લાગે છે કે એ લોકો પણ મૂક પ્રેક્ષક બનવાને બદલે કંઈક પગલાં લેવાની શરૂઆત કરે. એમના ક્ષેત્રમાં એમનાથી જેટલું થઈ શકતું હોય એટલું, પણ કંઈક એક્શન લેવાની વાત અથવા એ કરવાની શરૂઆત એમણે કરવી જોઈએ. ખૂબ ખૂબ આભાર સોનલ આપનો. મિત્રો, આ હતા આપણી સાથે સોનલ ઠક્કર અય્યર કે જેમણે બાળ લગ્ન ઉપર અને ખાસ કરીને
દીકરીઓ વિશે ની જે ચર્ચા કરી આપણી સાથે, અને આપણે ઘણા તથ્યો બહાર લાવ્યા અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ શા માટે આવું થતું હોય છે, કેવા કારણો આની પાછળ કારણભૂત છે. તો મિત્રો, ફરીથી આપણે મળીશું ઘણા જલ્દી જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.